Brought to you by Vega, powered by Sensodyne and Vimal. Grow Zabantusli. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. અને હવે વાત કરીએ અમદાવાદના પીરાણા ગામની કે જ્યાં હાલ બે જૂથ વચ્ચે માહોલ ગરમાયો છે અને હવે આ જ મુદ્દે સત્વરે કાર્યવાહીની માંગ સાથે મુસ્લિમ આગેવાનો પણ આગળ આવ્યા છે. આપને જણાવી દઈએ કે બુધવારના રોજ અમદાવાદના પીરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. અહીં દરગાહની જમીન અને તીર્થધામ પ્રેરણા પીઠની જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. અહીં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો આસ્થા ધરાવે છે, ત્યારે અહીંના પ્રાંગણના કેટલાક બાંધકામમાં ફેરફાર કરાતા મામલો બીચક્યો હતો. પ્રસિદ્ધ ઇમામ શાહ બાવાની દરગાહમાં કેટલીક કબરોને તોડી પાડવાની ઘટના સામે આવી હતી, જેને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. અમદાવાદ જિલ્લા પોલીસ વડા એસઓજી અને એલસીબી સહિતના પોલીસના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો અને એસઆરપી સહિત શસ્ત્ર જવાનોને તૈનાત કરાયા હતા. હાલ તો આ મામલે 2 એફઆઈઆર નોંધાઈ છે અને કુલ 37 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બંને બાજુ જે ટોળો હતો, જે 100-150 માણસોનો, એ ટોળાને અમે ત્યાં પહોંચીને કંટ્રોલ કર્યો હતો. ત્યાં પથ્થરબાજી થઈ હતી અને પથ્થરબાજીમાં પોલીસવાળાને પણ જો અમારી જે ટીમ હતી એમને પણ ચોટ અને એમને પણ વાગી હતી. ઓર થોડી વખત પછી એ તમામને આ સિચ્યુએશનને કંટ્રોલ કરીને બંને બાજુ જે છે જે ટોળામાં જે માણસો હતા એ માણસોને આઈડેન્ટિફાઈ કરીને ડિટેન કર્યા હતા. એને ડિટેન્શન પછી એને પૂછપરછ કરી હતી. ઓર અમે જે સીસીટીવી મળ્યા હતા અને અમારે જે વિડીયોગ્રાફરથી જે વિડીયોગ્રાફીમાં જે માણસો આઈડેન્ટિફાઈ થયા હતા એ તમામ માણસોને વિરુદ્ધ જે અમે કાર્યવાહી કરી હતી. એમાં 2 એફઆઈઆર થયેલી છે અને એ એફઆઈઆરમાં અત્યાર સુધી ટોટલ 37 માણસો જે છે આ આખા પ્રકરણમાં અરેસ્ટ થયેલા છે. બીજા જે પણ માણસો છે એ બીજા જે પણ એક્યુઝ છે એની શોધખોળ અત્યારે ચાલુ છે. તો પોલીસનું કહેવું છે કે ઇમામ શાહ દરગાહમાં તોડફોડ કરવામાં આવી હોવાનો મેસેજ પહેલા વાયરલ થયો અને તેના પગલે જ ટોળું ઉમટ્યું હતું. વાસ્તવિકતા શું હતી તે અંગે હાલ તપાસ ચાલી રહી છે, પણ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયાસ આખરે કોણ કરી રહ્યું છે? આ તરફ ઇમામ શાહ બાવાની દરગાહમાં મજારમાં તોડફોડ મુદ્દે મુસ્લિમ નેતાઓએ રાજ્ય પોલીસ વડાને રજૂઆત કરી છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે રાજ્ય પોલીસ વડાને આ મુદ્દે કાર્યવાહી કરવાની રજૂઆત કરી. ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે મજાર હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે અને જે ઘટના ઘટી તે નિંદનીય છે, જ્યારે ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે તેમને પ્રશાસન પર ભરોસો છે, આ મુદ્દે તંત્ર પગલાં લેશે. એ પ્રમાણે જે ત્યાં મજાર 14 મજાર હતા એ ઇમામ શાહ બાવા ટ્રસ્ટ દરગાહ પોતે અને તેના વંશજોના જે મજાર હતા એ શહીદ કરી દેવામાં આવ્યા છે. અને જે લોકો આના અંદર જે સામેલ છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી આજે અમે ડીજીપી સાહેબને સમક્ષ રજૂઆત કરી છે અને ડીજીપી સાહેબ તરફથી પ્રત્યુત્તર અમને મળ્યો કે ભાઈ ચોક્કસ એમાં એફઆઈઆર દાખલ કરીશું અને જે ગુનેગાર છે અને જે ષડયંત્રકાર છે આના પાછળ જે કોઈ ષડયંત્રકાર છે એના પર એક્શન લેવા જોઈએ. એક સારા વાતાવરણ અંદર કે જ્યારે જે કોમી એકતાનું પ્રતીક હોય કે ત્યાં હિન્દુ મુસ્લિમ 2 આસ્થાથી ત્યાં આવતા હોય, હિન્દુ સમાજ પૂજા અર્ચના કરતો હોય, મુસ્લિમ સમાજ ત્યાં ફાતિહા ખાની કરીને એની પોતાની ધાર્મિક વિધિ કરતું હોય, તો આવી જગ્યા પર વિવાદ થાય તો હું માનું છું કે એ બરાબર નથી. અને અમે તો કાલે જ્યારે સમગ્ર ગુજરાતમાં આ બાબતે સોશિયલ મીડિયા પર વાત સામે આવી ત્યારે અમે 3 લોકોએ ગુજરાતના લોકોને પણ અપીલ કરી કે આપણે પ્રશાસન પર ભરોસો રાખવો જોઈએ, કાયદો આપણા હાથમાં લેવાની જરૂર નથી. Brought to you by Vega, powered by Sensodyne and Vimal. Grow Zabantusli. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.